બગદાણામાં કોળી સમાજના યુવક પર હુમલાની ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આને લઈને થોડાક દિવસ પહેલા સુરતના કોળી સમાજના યુવા આગેવાનો દ્વારા હુંકાર ભરવામાં આવ્યો હતો કે 100 ગાડીના કાફલા સાથે તેઓ ભાવનગર પહોંચવાના છે ને આજે એ કોળી સમાજના સુરતના યુવાનો છે તે ભાવનગર પહોંચ્યા છે અને કેવા દ્રશ્ય સર્જ્યા વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. થોડાક દિવસ પહેલા બગદાણાના નવનીતભાઈ નામના જે યુવક છે કોળી સમાજના, તેમના પર 8 થી 10 જેટલા શખ્સો દ્વારા લાકડીઓ, ધોકા, પાઇપો વડે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાથી કોળી સમાજમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. આને લઈને ઠેર ઠેર વિરોધ પણ જોવા મળી રહ્યો છે અને માંગ કરવામાં આવી રહી છે કે ન્યાય આપવામાં આવે અને આરોપીઓ સામે કડકમાં કડક સજા કરવામાં આવે. આ ઘટનાને લઈને કોળી સમાજના સાંસદો હોય, ધારાસભ્ય હોય, રાજકીય નેતા હોય, તમામ મેદાને આવ્યા હતા. ત્યારે હવે સુરતના કોળી સમાજના યુવા આગેવાનો છે તે 100 ગાડીના કાફલાઓ સાથે સુરતથી ભાવનગર જવા માટે આવ્યા હતા. આજે સવારના દ્રશ્ય સામે આવ્યા છે કે 100 જેટલી લક્ઝુરિયસ ગાડીઓ છે તેની સાથે કોળી સમાજના જે યુવા આગેવાનો છે તે આજે હનુમંત હોસ્પિટલે પહોંચ્યા છે. તેમાં શું કહી રહ્યા છે આ યુવા આગેવાન, તેમને સામે એને લીધે તો આ વાતાવરણ ઊભું થયું છે. જો પોલીસ પ્રશાસને આપણે નવનીતભાઈને સપોર્ટ કર્યો હોય, કાયદાના રૂએ ચાલ્યા હોત તો આ વાતાવરણ બને નહીં. તો આ બે બહેનોને બરાબર ઘરે બેસાડ્યા કે તમે આરામ કરો. અરે એ ગુનેગાર છે, એના ઉપર કાયદેસર કાર્યવાહી પણ થવી જોઈએ. બરાબર, અને એ પણ સાબિત કોને કરવાનું છે? કોર્ટને. પણ લીગલી એક્શન તો લ્યો. એટલે ઘણી બધી બાબતો છે કે ઢીલી નીતિ અપનાવે છે અને અમે એવું નથી ઈચ્છતા કે આ કોઈ લાંબુ હાલે. અમે તેમ કરીએ કે 2 કલાકમાં બપોરમાં રિઝલ્ટ આપી દે તો પણ અમને કઈ વાંધો નથી. આ જે વાતાવરણ બન્યું છે એનું સુખદ સમાધાન થાય, બરાબર, એવું આપણે બધા ઈચ્છીએ છીએ. બીજું કહું છું, જે લોકો જ્ઞાતિ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાની જે કોશિશ કરે છે એને હું કહેવા માંગુ કે આપણે ઓબીસી સમાજે સાથે મળી આપણે ભાગીદારી માટેની લડત લડવી જોઈએ, આપણે સમાનતા માટેની લડત લડવી જોઈએ, આપણે આરક્ષણ માટેની લડત લડવી જોઈએ. આપણે ગામમાં 25,000 50,000 હતું કે ખાલી તો કાળું મારી વઈ ગઈ ત્યાં ધોકા ખેંચીએ છીએ. આપણે શરમ આવી જોઈએ. શરમ લડવાનું ક્યાં હોય? આઝાદી પછી અત્યાર સુધીમાં ઓબીસીના કેટલા મુખ્યમંત્રી બનાવ્યા? આહિર સમાજનો કોઈથી બનાવ્યો છે ખરી? ભરવાડ સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? સથવારા સમાજનો ઉપમુખ્યમંત્રી બનાવ્યો છે ખરી? આ જ રીતે ઓબીસી એસસી એસટી સમાજને ક્યારે રાજકીય રીતે પ્રભુત્વ આપવામાં આવ્યું નથી. જેના મત છે ને એ લોકો રાજ કરીને બેઠા છે અને સૌથી વધારે મત હોવા છતાં આપણે ન્યાયની ભીખ માંગવી પડે. આ સમાજે સમજવું. રાજકીય પક્ષો પાસે શું ટિકિટો? રાજકીય પક્ષો પાસે મત કોના છે? કોના મત છે? આપણે જો ન્યાય ન મળે રવિવાર ને સાંજ સુધીમાં આપણા આગેવાનોએ એસઆઈટી ની રચના કરાવી છે. આપણે એના ઉપર ગર્વ છે અને વિશ્વાસ પણ દિવસ પછી નાટક દેખાડવાના ખેલ છે એ સહન થશે નહીં. રવિવારે સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન આવે તો બધાને કહું છું આપણે આંદોલન કરવાની જરૂર સાંભળજો. આંદોલન કરવાની જરૂર નથી. આંદોલન કરશો ને તો વિષયમાં ગાલી દીધા 300 હાથમાં, હળવદમાં નાખી દીધા, કોટડામાં નાખી દીધા, પીછવીમાં નાખી દીધા. આવી ઘણી એવી જગ્યાઓ છે. તમે આંદોલન કરવા ભેગા થાવ ને અને તમારા ઉપર હું કરવામાં આવે, ખોટા ગુના દાખલ કરવામાં આવે, પછી તમે કોઈ આંદોલનમાં ક્યારે જોડાશો નહીં. બેસ્ટમાં બેસ્ટ રસ્તો એ છે કે ગામે ગામ 15 20 યુવાનોની એવી ટીમ તૈયાર કરો કે પોતાના ગામના 200 300 પરિવાર સમજાવે. 27 માસ્ટર કી, બરાબર, અને ખોટી સેવા બંધ કરો. તમારા સમાજના આઈએસ આઈપીએસ અધિકારીઓ બને ને એવી સેવા કરવાની છે. અત્યારે આપણા આઈપીએસ અધિકારી નથી તો પછી ધોકા જ પડવાના છે. ધોકા
સમજો આપણા કોઈ આઈએસ આઈપીએસ અધિકારી નથી તો પછી આપણું કોઈ સાંભળવાના નથી. 27 માસ્ટર કી 2027 આવે છે. હજી પણ કહું છું, જો આ જ રીતે સૌથી વધારે મત હોવા છતાં ન્યાયની ભીખ માંગવી પડે તો મૂર્ખામી આપણી છે, બીજા કોઈની નહીં. આ રાજ્યના ગૃહમંત્રી એની સીટ ઉપરથી સૌથી વધારે કોળી પટેલોના મત છે, તેમાંથી ચૂંટાઈ ધારાસભ્ય બન્યા છે. આપણા મતથી ગૃહમંત્રી બન્યા છે અને આપણા ગૌરવશાળી આગેવાનો ગાંધીનગર જાય, આખા ગુજરાતને ખબર હતી કે ત્યાં જાય છે અને આપણે કલટી વાળીને રાજકોટ રહી જાય. આ આપણે દેખાતું નથી. હે? સમજો ટિકિટો એની પાસે છે, મત કોના છે? ટિકિટો નો આવે ને ડોફે મારી જાય ભાઈ. સમજો 20 થી 25 સીટો એવી છે. 20 થી 25 સીટો એવી છે. સૌથી વધારે કોળીના મત હશે ને પછી કોળીને ટિકિટ કોઈ પક્ષ નથી આપી. આપણે આપણા એક પણ રાજકીય આગેવાનો નથી લડવું. આપણે એવી સીટો 20-25 લઈ આવીએ કે આપણા ટેકા વગર આ સરકાર પણ ન કરે. સમાજ માટે ખુલીને મેદાને નથી આવતા એવા ધારાસભ્યોની પણ આપણે જરૂર નથી. આપણે એ જગ્યાએ એવા પાવરવાળાને તૈયાર કરીએ કે વિધાનસભામાં ટેબલ ખખડાવીને આપણા અધિકારોની વાત કરીએ. એટલે આ સમસ્યામાંથી નીકળવું હોય તો શાસક સમાજનું નિર્માણ કરવું પડશે. બાકી ન્યાય માટે હંમેશા શિક્ષણ માંગવી પડશે. જેના મત નથી એ લોકોના આંદોલનકારીઓના કેસો પાછા ખેંચાઈ જાય. આપણે કઈ વાંધો નથી. આપણી બેનું દીકરીને મારી માને ખોટા ગુના દાખલ કરવામાં આપણે કેમ નથી ખેંચાતા? એનો મતલબ એ કે સત્તામાં તમારી ભાગીદારી નથી અને નથી. તો તમે તૈયાર છો? રવિવાર સાંજ પછી 16 આપણે લાગી આવવાનું છે. ગામે ગામ આપણે 2027માં રવિવારે સાંજ સુધીમાં ન્યાય ન મળે તો 2027માં કોળી સમાજના ટેકા વગર આપણી સરકાર બનવી જોઈએ. બીજું કે કોળીને ઓબી સમાજના બધા લોકો સ્વીકારવા માટે તૈયાર જ છે, પણ આ કોળીને બહાર નથી નીકળવું તો કરવું. સૌથી વધારે બહોળો સમાજ આપવો છે. એટલે રવિવાર સાંજ સુધીમાં જો રિઝલ્ટ ન મળે બરાબર તો સોમવારથી આપણી ટીમ તૈયાર રાખી આપો. જો આપણા બાળકોનું ભવિષ્ય જોવું હશે, સમાજના લાભી હશે, ઓબીસી એસસી સમાજને સોનાનો સૂરજ ઉગાડવો હશે તો આપણી સરકાર બનાવવી પડશે. જય સંવિધાન, જય ભારત. જય જય કોળી સમાજ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાય.